ચલો વિદ્યાર્થી મિત્રો, હું દીપ પટેલ ફરીથી મેથ્સલેબ ઇન્સ્ટિટ્યૂટ તરફથી આપનું સ્વાગત કરું છું. નવું તો ના કહી શકાય, એક લેક્ચર આપણે લીધેલો છે. और કેમેસ્ટ્રીમાં વિજ્ઞાનમાં પ્રથમ ચેપ્ટર રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ, તો એ ચેપ્ટરમાં થોડીક ઇન્ટ્રોડક્શનની નવમામાં શું આવતું હતું અને હવે દસમામાં શું ભણવાના છે એની ચર્ચા આપણે કરી દીધી. વિજ્ઞાન કેવું છે એ બતાવી દીધું હતું. એના પછી નવું ચેપ્ટર આપણે જે ચાલુ કરવા આ ચેપ્ટરમાં જે મેઇન ટોપિક્સ કે જે એક્ઝામમાં પૂછાય છે અને ચાલુ કરવાના છે આજથી. શું જોયું હતું? તો શું જોયું હતું તો એમાં રાસાયણિક ઇક્વેશનો કેવી રીતે બને છે, સંતુલિત કેવી રીતે કરાય છે, દળ સંચયનો નિયમ ઉપયોગ કર્યો તો એ, અને એના માટે સંતુલિત કરવામાં આવે છે કે બંને બાજુ ભાર સમાન રહે. પ્રક્રિયક અને નિપજ જોઈ હતી, બરાબર છે. એટલી ચર્ચા આપણે ઓલરેડી કરેલી છે. હવે રાસાયણિક સમીકરણમાં નવું શું આવે છે તો કે રાસાયણિક સમીકરણ કેવી રીતે બને છે. કે તીર હોય છે, તીરની પેલી બાજુ પ્રક્રિયકો કહેવાય અને જમણી બાજુ છે એને નિપજ કહીએ છીએ આપણે. વચ્ચે પ્લસ સાઇન નિશાની મૂકવામાં આવે છે અને રાસાયણિક સમીકરણોને સંતુલિત કરવામાં આવે છે અને સંતુલિત કરવા ફરજિયાત છે, બરાબર. હવે જે પેલું તીર છે એની ઉપર અલગ અલગ વસ્તુઓ મૂકવામાં આવે છે, વત્તા જે આપણે જે પદાર્થોનો ઉપયોગ કર્યો છે પ્રક્રિયકોમાં અને નિપજમાં જે બને છે તો એ કેવી અવસ્થામાં મળે છે તેની ભૌતિક અવસ્થા જોવી જોઈએ આપણે. ભૌતિક અવસ્થા, તો ભૌતિક અવસ્થા એટલે કેવું છે? તો ભૌતિક અવસ્થા તમે ભણ્યા છો, ઘન છે, પ્રવાહી છે, વાયુ છે, કેવું સ્વરૂપ ધરાવે છે તો એના ઘટકો નીચે કૌંસમાં લખવા જોઈએ. તો નોર્મલી કેવું છે તો કે આપણે 10મા ધોરણમાં ભણીએ છીએ એટલે નાનું ધોરણ કહી શકાય, અને વત્તા કે એટલા બધા સ્ટ્રિક્ટલી અને બહુ જ જરૂરી હોય એવા કોઈ ઇક્વેશન આવતા નથી, એટલે આપણે રેગ્યુલર જે છે તો એમાં આપણે એ ભૌતિક અવસ્થાઓ દર્શાવતા નથી. ખ્યાલ આવે છે? પણ જો ઓરિજિનલ પૂછેલું હોય આપણને કે ભૌતિક અવસ્થા દર્શાવો તો દર્શાવવી જરૂરી બને છે. તો ભૌતિક અવસ્થા કેવી રીતે કઈ કહીએ તો કે પહેલું છે ઘન, S તરીકે દર્શાવીએ, સોલિડ કહેવાય, ઘન એટલે સોલિડ. પછી પ્રવાહી, લિક્વિડ કહીશું. વાયુ હોય તો ગેસ કહીશું, G તરીકે દર્શાવીશું. અને જલીય હોય, જલીય એટલે એક્વિયસ કહેવામાં આવે છે. એક્વિયસ શું છે? એક્વિયસ માં એટલે જલીય એટલે કે આ પાણીમાં બનાવેલું દ્રાવણ, પાણીમાં બનાવેલું, ખાસ યાદ રાખવાનું છે કે માત્ર પાણીમાં જો કોઈ દ્રાવણ ઓગળેલું હોય, જેમ કે હું રેતી છે એને ઓગાળી દઉં કે કોઈ બીજું ચૂનો કે એવું કંઈક ઓગાળી દઉં તો પછી જે દ્રાવણ બને છે એ જલીય દ્રાવણ. મીઠું ઓગાળી દઉં ને દ્રાવણ બને તે બધા જલીય દ્રાવણ બને છે. ખ્યાલ આવી ગયો? તો એવા દ્રાવણ જ્યારે બનતા હોય ત્યારે એક્યુ લખવામાં આવે. આટલો કોન્સેપ્ટ આવે છે. ક્યારે ક્યારે લખાય તો કોઈ એવા ઇક્વેશન લખો અને એમાં આપણે દર્શાવી શકીએ એવા છે, બરોબર છે. તો કયા કોઈ ઇક્વેશન છે? તો ધારો કે સિમ્પલ કોઈ ઇક્વેશન લખીએ કે H2 plus O2 gives 2H2O, બરાબર છે. 2H2 plus O2 gives, મેં મારી રીતે સમીકરણ સંતુલિત કર્યું છે અત્યારે. ચલો તમને શીખવાડું, ખાલી એક ચર્ચા કરી, શીખવાડું તો નહીં, કારણ કે અત્યારે આ સમીકરણની આપણે ચર્ચા નથી કરવાના. કારણ એટલું છે કે જો બધી જ પ્રક્રિયાઓ આપણે એક વખત ભણી લઈએ ને પછી એમાં જેટલા ઇક્વેશન આવે છે એ ઇક્વેશન અને એના પાછળ આખા સ્વાધ્યાયમાં ઘણા બધા ઇક્વેશન છે તો એ બધા ઇક્વેશનને એક સાથે સંતુલિત કરતા શીખીશું. તો શું જે 1 માર્ક્સનો આપણને ક્વેશ્ચન પૂછાય છે સંતુલિત કરવાનો અથવા 2-3 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે તો એ આપણો ક્લિયર થઈ જવું જોઈએ અને એનું કારણ છે. તો આપણે કરીશું શું તો કે આને સંતુલિત કરવા માટે આપણી પાસે 2 હાઇડ્રોજન છે. તો ઓલરેડી સામે પણ 2 હાઇડ્રોજન છે, ચિંતા નથી. અહીંયા એક જ ઓક્સિજન છે, અહીંયા સામે કેટલા છે? 2 ઓક્સિજન. એનો મતલબ કે અહીંયા મારે જો ઓક્સિજન બીજો કરવો હોય તો હું અહીંયા તો કઈ લખી શકું એમ નથી, કારણ કે આપણે ચોકઠા તરીકે એને દર્શાવેલું હતું. તો મારે કરવું હોય તો અહીંયા મલ્ટીપ્લાય 2 કરવું પડે. તો અહીંયા શું થઈ ગયું? 2 ઓક્સિજન થઈ ગયા. પણ સાથે સાથે અહીંયા હાઇડ્રોજન પણ કેટલા થાય? 2 2 4 હાઇડ્રોજન થઈ ગયા. તો મારે સામે પણ 4 હાઇડ્રોજન કરવા હોય તો અહીંયા 2 લગાવી દઉં તો 2 2 H2 એટલે 2 2 4 હાઇડ્રોજન થઈ ગયા. આને આપણે સંતુલિત કરવું કહીએ છીએ, બરોબર. આ સિમ્પલ વસ્તુ. તો આમાં લખવું હોય તો શું લખાય ખબર? તો H2 હોય તો H2 શું છે? અહીંયા ગેસ છે તો એને G તરીકે દર્શાવવાનું, તો એના અવસ્થા દર્શાવી કહેવાય. O2 શું છે તો કે ગેસ છે તો એને G તરીકે દર્શાવવાનું. ખ્યાલ આવે? H2O શું છે? પાણી, તો એને L તરીકે દર્શાવવાનું, લિક્વિડ. એવી રીતે કોઈ જલીય દ્રાવણ હોય
જેમ કે ચલો ને બતાવી દઉં NaCl લઈ લો અને એનું આયનીયકરણ કરીએ વિદ્યુત વિભાજનમાં તો શું થાય છે તો એનું વિભાજન થઈ Na+Cl- બને ખ્યાલ આવી ગયો NaCl પોતે કેવું છે તો કે મીઠું છે સોલિડ હશે ઘન છે એની પાણીમાં ટૂંકમાં પ્રક્રિયા કરવામાં આવે છે વત્તા પાણી કરી દે H2O લખવાની જરૂર રહેતી નથી અત્યારે તો શું થશે તો કે Na+ અને Cl- બને છે પણ Na+ અહીંયા પાણી એડ કરીએ અને પાણીનું માં એનું વિદ્યુત વિભાજન કરેલું છે તો Na+ મળશે ને તો એ જલીય મળશે પાણીમાં ઓગળેલું Cl- મળશે તો એ જલીય મળશે પાણીમાં ઓગળેલું તો ત્યારે આપણે FUS લગાવીશું ખ્યાલ આવે છે યસ એટલે એક આ સિમ્પલ વાત થઈ ગઈ એટલે આવડવું જોઈએ આ ભૌતિક અવસ્થા થઈ ગઈ કે કેવી રીતે વધારામાં આ જે તીર દેખાય છે ને એની ઉપર ઘણી બધી અવસ્થાઓ એડ કરવામાં આવે કયું અવસ્થા નહીં પણ ઉદ્દીપક એડ કરવામાં આવે ઉદ્દીપક બીજું શું એડ કરીએ તો કે દબાણ કંઈક ઉમેરેલું હોય તો એ એડ કરવું પડે છે તાપમાનમાં જો એવરેજ કોઈ ચોક્કસ આપેલું ને આટલું ટેમ્પરેચર તો આપણે ખાલી એને ડેલ્ટા વડે દર્શાવીશું અને ડેલ્ટા ઉપર તીર ઉપર મૂકી દેવાનું જો કીધું હોય કે ભાઈ આટલું ચોક્કસ તાપમાને પ્રક્રિયા કરો તો એ ચોક્કસ તાપમાન તીર ઉપર લખવી જોઈએ ઉદ્દીપક નાનું નામ છે તમારા માટે શું છે ઉદ્દીપક શું છે સો ઉદ્દીપક કોઈ એવી વસ્તુ છે કે જેમાં ધારો કે બે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા કરી અને કોઈ નિપજ મેળવવાની હોય બરોબર તો એમાં એ પ્રક્રિયા જે છે તો એને ઝડપી બનાવવા માટે કોઈ વસ્તુનો આપણે ઉપયોગ કરવો પડે છે અને એનું નામ છે ઉદ્દીપક કોઈ ઇક્વેશન જે મને યાદ છે પણ તમને અત્યારે લખાઈ અને કોઈ કામ નથી જેમ કે C2H4 છે એમાં વધારે હાઇડ્રોજન એડ કરવા હોય તમારે તો પેલેડિયમ અને નિકલ ઉદ્દીપકની હાજરીમાં કરવા પડે છે અને C4H6 બને છે ખ્યાલ આવી ગયો એનો મતલબ કે પેલેડિયમ Pd અથવા તો નિકલ ઉદ્દીપક તો આ બંને શું થઈ ગયા ઉદ્દીપક થઈ ગયા કે જે આમાંથી આ કન્વર્ટ કરવાની પ્રક્રિયા ઝડપી બનાવે છે તેને ઉદ્દીપક કહીએ દબાણ શું છે તો કોઈ પ્રક્રિયા કરાવવા માટે ક્યાંક પ્રેશરની જરૂર પડતી હોય દબાણની એની તો એ લખવામાં આવે છે જેમ કે કોઈ એક પ્રક્રિયા લઈ લઈએ કાર્બન મોનોક્સાઇડ અને એને સળગાવવાની પાણી સાથે મિક્સ કરીએ with H2O gives મિથેનોલ બને CH3OH ખ્યાલ આવ્યો 2 લગાવી દઈએ એટલે ચિંતા ના રહે 2 બધે લગાવવા પડશે ખ્યાલ આવી ગયો ચલો તો આ થઈ ગયું છે શું તો કે આ એક કાર્બન મોનોક્સાઇડ પાણી સાથે રિએક્શન આપણ ઇથેનોલ બને છે મિથેનોલ તો એમાં અહીંયા વાતાવરણનું દબાણ આપવું જરૂરી છે તો અહીંયા લખવાનું 340 વાતાવરણ દબાણ ખ્યાલ આવી ગયો તો આ બધી વસ્તુઓ જ્યારે રાસાયણિક સમીકરણ બનાવતા હોય ને ત્યારે એડ કરવી પડે જેમ કે કોઈ વસ્તુમાં તાપમાન ઉમેરવું હોય તો એની અંદર તાપમાન અહીંયા એરા ઉપર આપણે તાપમાન લખવું પડે કે 273 કેલ્વિન તાપમાન આટલા ટેમ્પરેચર તાપમાન બસ એવું લખવું જોઈએ છે તો એના અલગ અલગ એટલે દરેક ઇક્વેશનમાં એ ટેમ્પરેચર લખવું પડે તો જ્યારે દરેક વસ્તુ ઉમેરવામાં આવે પછી એક રાસાયણિક સમીકરણ તૈયાર થાય છે એનો મતલબ એમ કે આની જરૂર એટલા માટે પડી હતી કે ધારો કે શરૂઆતમાં તો સમજો કે દરેક વસ્તુઓને જો આ ઇક્વેશન દ્વારા ગાણિતીય પદ્ધતિથી ન લખાય અને જો શાબ્દિક રીતે લખવામાં આવે તો કેટલું લાંબુ થાય એટલે કે ઓછી ઇન્ફોર્મેશન મળે અને દરેક વસ્તુ લખવી પડે આમાં શું એકદમ શોર્ટ ફોર્મમાં કન્વર્ટ થઈ જાય છે અંદર પૂરેપૂરી ઇન્ફોર્મેશન આપણને મળી જાય છે એટલે કોઈ પદ્ધતિ અથવા પ્રક્રિયા દર્શાવવી હોય અથવા કોઈ જગ્યાએ ઘણી બધી કેમિકલ ફેક્ટરીઝ કે ફાર્માસ્યુટિકલ્સ કે બધું છે એમાં તો એમાં શું છે સીધું ઇક્વેશનનો ઉપયોગ કરો એટલે ઘણી બધી માહિતી એક નાની ટૂંકમાં ખ્યાલ આવી જાય છે એટલે એના માટે આ બધું નિર્માણ થયેલું છે ખ્યાલ આવી ગયો બીજું શું છે તો કે જો કોઈક પ્રક્રિયામાં ઊર્જા ઉત્પન્ન થતી હોય ને તો એમાં આવો ઉપર એરો બતાવવામાં આવે છે ઉપર તરફ એરો જતો હોય કોઈ નિપજની બાજુ ઉપરની તરફ એરો જતો હોય તો એનો મતલબ શું છે કે કોઈ ઉષ્મા ઉત્પન્ન થઈ જાય એવું કહી શકાય બરાબર છે જો કદાચ નીચે જો કે એની વાત અત્યારે આપણે ના કરવી જોઈએ કે આવતું નથી જો કદાચ નીચે
એરો થતો હોય ને તો અવક્ષેપ મળે છે. અવક્ષેપ એટલે શું? તો ધારો કે તમે કોઈ પેલું નિલંબિત દ્રાવણ જો કંઈક બનાવ્યું છે, પાણીમાં ચૂનાના કણો નાખી અને પછી હલાવી દો, પછી એને સ્થિર રાખવામાં આવે અને નીચે પેલા જે કણો દેખાય છે અવક્ષેપ, તો એ અવક્ષેપ જ્યારે મળતા હોય ત્યારે આ એરો નીચેની તરફ કરવામાં આવે. બરોબર છે? એટલે પ્રક્રિયાની આ બધી મેથડ છે કે જો ઉપરનો એરો હોય તો સમજી લેવાનું કે ઉષ્મા મળી છે, અથવા સોરી ઉષ્મા ને ગેસ ઉત્પન્ન થયેલો છે એવું કહી શકો. એટલે ધારો કે અહીંયા જો કે ઇક્વેશન નથી, સોરી આ ઉષ્માને ગેસ માટે રાખો. ઉપર ગેસ ઉત્પન્ન થયેલો હોય વાયુ, ત્યારે આપણે ઉપરની તરફ એરો બતાવીએ છીએ કે કોઈ ગેસ જઈ રહ્યો છે. નીચેની તરફ એરો બતાવેલો હોય તો શું સમજવાનું? તો કે અવક્ષેપ ઉત્પન્ન થયેલા છે. બરોબર છે? એટલે આ બે મેઈન વાત થઈ ગઈ. એટલે આ થઈ ગયા રાસાયણિક સમીકરણ કેવી રીતે બને છે તેની માહિતી સંપૂર્ણ આપી દીધેલી છે. જો કે ક્યાંય પૂછાતી નથી, પણ જો તમે આગળ કેમિસ્ટ્રી ભણવા માંગો છો તો આના વગર તો આગળ ના જ જવું જોઈએ. ખ્યાલ આવે છે? એટલે આ એકદમ ક્લિયર વસ્તુ છે, ખ્યાલ આવી જવી જોઈએ બધાને. એના પછીની જે હવે જે ચાલુ કરવાના છે કે ખાસ આખું ચેપ્ટર શું છે અને શું પૂછાય છે ચેપ્ટરની અંદરથી તેની ચર્ચા કરીએ. તો મેઈન રાસાયણિક પ્રક્રિયાઓ અને કઈ કઈ રાસાયણિક પ્રક્રિયાઓ પૂછાય છે. સૌથી પહેલા ચાલુ કરશું તો કે આવી રાસાયણિક પ્રક્રિયાઓ, તો કે સંયોગીકરણ. સંયોગીકરણની પ્રક્રિયા પૂછાય છે. બીજું લઈ લો વિઘટન પ્રક્રિયા પૂછાય છે. ત્રીજું લઈ લો વિસ્થાપન પ્રક્રિયા પૂછાય છે. 4 લઈ લો દ્વિવિસ્થાપન પ્રક્રિયા પૂછાય છે. 5 લઈ લો ઓક્સિડેશન રિડક્શન. ઓક્સિડેશન રિડક્શન અને એના ઉપરથી આ બંનેનો મિક્સ એક રેડોક્સ પ્રક્રિયા. રેડોક્સ પ્રક્રિયા પૂછાય છે. જો કે એનસીઈઆરટી વાળાએ એડ કરેલી છે. કેવી રીતે બની છે? તો આ રેડ અને આ ઓક્સ, રેડોક્સ પ્રક્રિયા. બરોબર છે? કે જેમાં બંનેનું મિશ્રણ હોય એટલે ઓક્સિડેશન, ગુજરાતીમાં ઓક્સિડેશન રિડક્શન, અને એની મદદથી એક રેડોક્સ પ્રક્રિયા છે. તો આ આટલી પ્રકારની પ્રક્રિયાઓ ખાસ અને આ ચેપ્ટરમાંથી પૂછાઈ જશે. તો કે 2 માર્ક્સનો ખાસ ક્વેશ્ચન પૂછાય છે. 2 માર્ક્સનો આમાંથી જ પૂછાય એવું કહી શકાય. આમાંથી જ પૂછાય. એક પૂછાય, 2 પૂછાય, પણ પૂછાય છે ફાઇનલ 2 માર્ક્સમાંથી. કારણ કે બધા નાના નાના ક્વેશ્ચન છે. કદાચ 3 માર્ક્સમાં કોઈ મૂકી શકે રેડોક્સ જેવા ઇક્વેશન. બરોબર છે? પણ અત્યારે એની ચર્ચા કરશું. આપણે ટૂંકમાં માર્ક્સ ઉપર બહુ ધ્યાન નહીં આપીએ. દરેક ટોપિકનો દરેક એનસીઈઆરટી નો એક શબ્દ, વિજ્ઞાનમાં તો ખાસ એક શબ્દ ક્લિયર કરીશું. બરોબર છે? જ્યાં ના આવડે એ ખ્યાલ કહી દેવું મને. આટલી પ્રક્રિયાઓ ભણવાના છે. અને જ્યારે આ પ્રક્રિયાઓ શીખતા હશું ને આ બે, ત્યારે અહીંયા સંયોગીકરણમાં શીખશું ઉષ્માક્ષેપક પ્રક્રિયા, અને અહીંયા શીખશું ઉષ્મા શોષક પ્રક્રિયા. બરોબર છે? એક્ઝોથર્મિક અને એન્ડોથર્મિક બે રિએક્શન છે. એટલે કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કોને કહેવાય, શોષક પ્રક્રિયા કોને કહેવાય, તો એની ચર્ચા કરીશું. એટલે આટલું ચર્ચા છે આપણી હવે બાકી રહી છે. બરોબર છે? નાનું ચેપ્ટર છે, બહુ જ લગભગ 2-3 દિવસમાં પતી જાય એવું ખ્યાલ આવી ગયો. તો સૌથી પહેલી સંયોગીકરણની પ્રક્રિયાથી આપણે સ્ટાર્ટ કરીએ. આજે સંયોગીકરણની પ્રક્રિયા શું છે? લખવાની કેવી રીતે? તો દરેક પ્રક્રિયા પૂછાય ને રકમમાં અથવા તો એક્ઝામમાં, તો સવાલ પૂછાય તો એને લખવાનું કેવી રીતે? સંયોગ તો સૌથી પહેલા એની વ્યાખ્યા લખે. સંયોગીકરણની પ્રક્રિયા શું કહેવાય? હું એકદમ શોર્ટમાં લખીશ ને કમ્પ્લીટ બોલી દઈશ. સંયોગીકરણની પ્રક્રિયા એટલે શું? તો કે 2 કે તેથી વધુ પ્રક્રિયાઓ ભેગા થઈ એક જ નિપજ બનાવે એને શું કહેવાય? સંયોગીકરણની પ્રક્રિયા. હવે નામ જ એનું એ છે
દરેક પ્રક્રિયા જે પાંચે છ પ્રક્રિયા છે ને, દરેક પ્રક્રિયામાં એનું નામ જુઓ ને એટલે તમને ખ્યાલ આવી જશે કે શું કરવાનું છે. એના ઉપરથી જ આપણે યાદ રાખીએ. સંયોગીકરણ એટલે સંયોગ કરવાનું, ભેગા કરવાની વાત છે. એનો મતલબ કે પ્રક્રિયકો જે આગળના હતા એ બે પ્રક્રિયકો ભેગા કરવાના, એક નિપજ મેળવી લેવાની, એટલે બે વસ્તુ ભેગી થાય એક નિપજ મળે છે, તો એને કહીએ છીએ સંયોગીકરણની પ્રક્રિયા. સંયોગ થઈ ગયો બંનેનો, ખ્યાલ આવી ગયો છે. એટલે એનો નિપજ બનાવે છે તો એ પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. પૂરતું લખજો તમે. એના પછી શું છે તો કે એના પછી સરસ મજાનો એક એક્ઝામ્પલ લેવાનું. તો એક્ઝામ્પલમાં કેવી રીતે લખવાના દરેક એક્ઝામ્પલ, તો થોડી થિયરી લખવાની, પછી એનું ઇક્વેશન લખવાનું, થિયરી લખવાની, ઇક્વેશન લખવાનું. આખા કેમિકલમાં મીન્સ કે રાસાયણિક વિજ્ઞાનમાં, બરોબર છે, કેમિસ્ટ્રીમાં શું કરવાનું તો કે દરેક ઇક્વેશન તમે જે યાદ રાખો છો તો એની ઉપર એની થિયરી લખવી જરૂરી છે. માર્ક્સ ગેઇન કરવા માટેની સૌથી સારી મેથડ છે કે માર્ક્સ ગેઇન કરવા શું કરશો તમે તો કે દરેક થિયરી લખશો અને એના વિશેનું એક ઇક્વેશન લખશો. એટલે તમને ઇક્વેશન આવડે તો ઇક્વેશન ઉપરથી થિયરી તો તમને આવડતી જ હોય. ખ્યાલ આવે? તો એક્ઝામ્પલમાં ધારો કે લઈ લઈએ તો એક્ઝામ્પલમાં કળી ચૂનો લઈએ. કળી ચૂનો, કળી ચૂનો એટલે શું છે? ચમક ચૂનો, જે પેલા ચૂનાના પથ્થર આવે છે, તો એ કળી ચૂનો એક પાત્રમાં અથવા તો એક કસનળીમાં લઈ લેવાનું છે. એની અંદર પાણી એડ કરવાનું છે. કોઈ પાત્રમાં લઈને એની અંદર પાણી ધીમે ધીમે નાખવાનું છે. પાણી નાખવા થોડી સાવચેતી રાખવાની છે. તો પાણી ધીમે ધીમે નાખો છો અને પછી થોડીક વાર પછી એનો પાત્રનું જો તમે અડવામાં આવે તો એ પાત્ર ખૂબ જ ગરમ થઈ જાય છે. અને એ પ્રક્રિયા કઈ થાય છે તો પહેલા સૌથી પહેલા એની ઇક્વેશન લખી નાખું તો કળી ચૂનો એટલે કેલ્શિયમ ઓક્સાઇડ છે, CaO. બરોબર છે? CaO એની અંદર જો હું પાણી એડ કરી દઉં H2O, કેલ્શિયમ ઓક્સાઇડ, અહીંયા લખવું જોઈએ તમારે કેલ્શિયમ ઓક્સાઇડ, અહીંયા પાણી gives શું મળશે આપણને તો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH ટ્વાઇસ. આના કેવી રીતે વંચાય છે? CaOH ટ્વાઇસ. બરોબર છે? એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. બરોબર છે? યસ. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે વત્તા ઉષ્મા, એટલે કે જ્યારે આપણે આ પ્રક્રિયા આપણે અત્યારે રૂબરૂમાં કઈ કરી શકીએ એમ નથી, પણ જો પ્રક્રિયા આ રીતે કરાવવામાં આવે, તમારી પાસે ક્યાંક કેલ્શિયમ ઓક્સાઇડ પડ્યો એની સાથે પાણી મિક્સ કરી દો અને જે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે શું તો કે આપણે જે પેલો દિવાળી ઉપર ચૂનો કરતા હતા, ઘર દોડતા હતા, બરોબર છે, તો એ ચૂનો જે છે એ આપણું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે. બરોબર? જે કળી જે શું કહેવાય લિક્વિફાઈડ હોય તો એના n સ્વરૂપે દર્શાવી શકો તમે. આ CaO છે તેને સોલિડ કહી શકો, આને L કહી શકો. બરોબર? એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એક્વિયસ કહી શકાય આમ તો ખરેખર જલીય દ્રાવણ થઈ ગયું, ઓક્સિજન, પણ અત્યારે લિક્વિડમાં રાખીએ. ચલો, બરોબર છે? તો આ થઈ ગયું કેલ્શિયમ ઓક્સાઇડ, પાણી, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ને ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો એક આખું રિએક્શન થાય છે, એમાં ઉષ્મા ઉત્પન્ન થયું. સંયોગીકરણની પ્રક્રિયા એટલા માટે થઈ કે બે પ્રક્રિયકો ભેગા થયા, એક જ નિપજ બનાવી છે આરે એકલી, તો એને આપણે શું કહીએ? સંયોગીકરણની પ્રક્રિયા. શું લખવાનું કે કળી ચૂનો અને પાણી ને મિશ્ર કરતા એક જ નિપજ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે. ખ્યાલ આવી ગયો? આ વસ્તુ મળે, થિયરી લખી, એનું ઇક્વેશન લખી નાખ્યું. પછી શું છે તો કે બીજું ઇક્વેશન આ પહેલું રાખો. તો બીજા આવા ઘણા બધા ઇક્વેશન યાદ આવે છે જો કે એમ કે થિયરી તમારે જાતે લખજો. હવે એક્ઝામ્પલ આપી દઉં તો કે હાઇડ્રોજન વત્તા ઓક્સિજન મિક્સ કરો, પાણી H2O બનાવે છે. ફરી ધ્યાન સિમ્પ્લિફાય આગળ જેમ કર્યું તેમ અહીંયા 2 ને અહીંયા 2, સોરી અહીંયા 2H2 O2 gives 2H2O. ખ્યાલ આવે? એના પછીની પ્રક્રિયા જુઓ, કાર્બન પ્લસ ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, બે પ્રક્રિયકો એક નિપજ સંયોગીકરણની પ્રક્રિયા કહી શકાય. તૈયાર થઈ ગયું તમારું 2 અને 3 માર્ક્સનો ક્વેશ્ચન. એકદમ સિમ્પલ છે. જો 2 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય, 2 એક્ઝામ્પલ લખો. 3 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય, 3 એક્ઝામ્પલ લખો. સૌથી પહેલા વ્યાખ્યા, નાની થિયરી, ઇક્વેશન, થિયરી, ઇક્વેશન, થિયરી, ઇક્વેશન. આને તમારે જાતે લખવાનું. હાઇડ્રોજન અને ઓક્સિજન મિક્સ કરવામાં આવે
ભેળવવામાં આવે તો પાણી મળે છે, કાર્બન અને ઓક્સિજન ભેળવતા કાર્બન ડાયોક્સાઇડ મળે છે. અહીંયા તમે લખી શકો છો કાર્બન સોલિડ સ્વરૂપ ગેસ, ઓક્સિજન ગેસ સ્વરૂપ, કાર્બન ડાયોક્સાઇડ ગેસ સ્વરૂપ. બરોબર છે. અહીંયા H2 ગેસ, O2 ગેસ, આ લિક્વિડ. આ લખવું જરૂરી નથી. બરોબર છે. 10મા ધોરણ માટે ચલાવી લેવામાં આવે છે. એટલે આટલી સંયોગીકરણની પ્રક્રિયા થઈ ગઈ. ખાસ ધ્યાન આ ઇક્વેશનમાં છે. આ ખાસ ઇક્વેશન હતું. આ લખવું જોઈએ સંયોગીકરણ થાય ત્યારે કે ચૂનાનો પથ્થર, પાણી નાખી દીધું, શું બની ગયું? તો કે દોડવાનો ચૂનો આવે છે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, ચૂનાનું પાણી મળી ગયું છે. તો આ ઇક્વેશન તમને યાદ આવશે સંયોગીકરણની પ્રક્રિયામાં. ખાસ અહીંયા હતું કે ઉષ્મા મળે છે, એટલે આપણે આના કઈ પ્રક્રિયા કહીશું? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. બરોબર છે. યસ. એટલે એની ચર્ચા પછી કરીએ. આટલી આવડતી જે પ્રક્રિયાના પછી ઉષ્માક્ષેપકની વાત કરીએ. ચાલો તો નવું ભાઈ શું શીખવાનું છે? તો અહીંયા આવી ગયું પહેલું ઉષ્માક્ષેપક પ્રક્રિયા. જે પહેલી પ્રક્રિયા છે એ મેં જાતે લખેલી હતી, એ હું લખવાનો નથી. ઉષ્માક્ષેપક પ્રક્રિયા જો પૂછાય 2 માર્ક્સમાં તો વ્યાખ્યા લખવી પડે કે જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજની સાથે ઉષ્મા મુક્ત થતી હોય તે પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે છે. ઇક્વેશનમાં સૌથી પહેલું લખ્યું છે એ લખી નાખો તો ચાલે એમ છે. ખ્યાલ આવી ગયો? એના પછી બીજા કોઈ એવા ઇક્વેશન તમને યાદ આવવા જોઈએ કે જેમાં આ પ્રક્રિયા કરી શકાય. તો કોઈ એવા ઇક્વેશન કયા હોઈ શકે? તો કે CH4 રાખો, મિથેનનું દહન કરાવો. શાના સાથે? દહન નહીં, મિથેન પ્લસ પાણી અથવા O2 રાખીએ. gives CO2 plus H2. અહીંયા 2 કર દો. બરોબર છે. તો જ્યારે મિથેનનું દહન કરીશું ત્યારે સારી એવી માત્રામાં ઊર્જા ઉત્પન્ન થશે, એટલે અહીંયા લખી શકો ઉષ્મા. બરોબર છે. અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય. તો આ એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા થઈ. બીજી એક શ્વસનની પ્રક્રિયા. આપણે પહેલું ઉદાહરણ આ થઈ ગયું મિથેનનું દહન. પહેલું ઉદાહરણ તો પેલું લખશો, કેલ્શિયમ ઓક્સાઇડ વાળું જે સંયોગીકરણની પ્રક્રિયામાં જોયું છે, એ ઉષ્માક્ષેપકનું બહુ સારું ઉદાહરણ છે. ધ્યાન રાખજો ખાસ. એટલે પહેલું એ લખવાનું છે. કયું? તો કે CaO, કેલ્શિયમ ઓક્સાઇડ ચૂનાનો પથ્થર વત્તા પાણી, તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH બની ગયું વત્તા ઉષ્મા. અહીંયા ખાસ ઉષ્માક્ષેપકની બીજી પ્રક્રિયા એટલે શ્વસનની પ્રક્રિયા કહેવામાં આવે છે. એટલે આ રીતે તમારે લખવું જોઈએ. શ્વસનની પ્રક્રિયા એટલે શું? તો કે તમે શ્વસન માટે સૌથી પહેલા તમારે શરીર આપણું ચલાવવું હોય તો આપણે ખોરાકની જરૂર પડે છે, ઊર્જાની જરૂર પડે છે. ક્યાંથી મળે છે? તો સૌથી પહેલા આપણે જે ખોરાક ખાઈએ છીએ એમાં કાર્બોદિત પદાર્થ હોય છે. કાર્બોદિત પદાર્થો શેમાંથી મળે? તો કે સમજો ભાત કે એવા કોઈ પદાર્થ હોય, ભાતમાંથી સૌથી વધારે કાર્બોદિત મળે. તેવા કાર્બોદિત પદાર્થ શરીરમાં ગ્લુકોઝ બનાવે છે, કાર્બોદિતનું વિઘટન થાય છે. અને એ ગ્લુકોઝ બની ગયા પછી એ ગ્લુકોઝ જ્યારે ઓક્સિજન સાથે સંયોજાય છે અને આપણને ઊર્જા પૂરી પાડે છે. એટલે એ ઇક્વેશન કેવી રીતે લખાય? તો થિયરી હું બોલી ગયો એ તમારે લખી નાખવાની છે સિમ્પલી. શું લખવાનું? તો કે ખોરાક, આપણે શરીર ખોરાકની જરૂર પડે, શ્વસનની પ્રક્રિયા, તો એમાં કાર્બોદિત પદાર્થ શરીરમાં ખોરાક તરીકે લઈ લે છે, એનું વિઘટન થાય છે, ગ્લુકોઝ બને છે. એ ગ્લુકોઝની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય છે શરીરમાં, શ્વસનમાં, અને આપણને ઊર્જા મુક્ત થાય છે. તે પ્રક્રિયા એટલે શ્વસન. તેમાં ગ્લુકોઝ એટલે C6H12O6. બરોબર છે. એની અંદર ઓક્સિજન નાખવા પડે, ઓક્સિજન O2 gives શું મળશે? તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે વત્તા પાણી ઉત્પન્ન થાય અને ઊર્જા પણ ઉત્પન્ન થાય છે. પણ ઉષ્માક્ષેપકમાં જ લખીએ છીએ ઊર્જા 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 એવું કે લખવાની જરૂર નથી. સમીકરણને સંતુલિત કરો તો 6 6 6 કરતો તો ચાલશે. C6H12O6 પ્લસ 6 CO એટલે 14 12 ને 6 18 ઓક્સિજન છે. અહીંયા 14 12 અને 6 18 ઓક્સિજન. હાઇડ્રોજન 14 12 છે. અહીંયા હાઇડ્રોજન 12 થઈ ગયા. કાર્બન 6 છે, કાર્બન 6 થઈ ગયા.
ખ્યાલ આવી ગયો. C6H12O6 બરાબર વત્તા 6O2 gives 6CO2 6H2. સિમ્પલ અને જલ્દીથી યાદ રહી જાય એવું ઇક્વેશન છે, ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં ગણી શકાય છે. ત્રીજો એક્ઝામ્પલ કંઈક એવું થાય છે કે વિઘટન કરવામાં આવે વનસ્પતિજ દ્રવ્યોનું, વનસ્પતિજ દ્રવ્યોનું વિઘટન. તો વનસ્પતિ દ્રવ્યો જે વનસ્પતિનું જે ઘાસ ને હોય તેનું વિઘટન થાય છે ને ત્યારે પણ આ ઉષ્મા ઉત્પન્ન થતી હોય છે. તો આ વિઘટન પ્રક્રિયા પણ એક ઉષ્માનો, આમાં ઇક્વેશન જ લખવાનું, ખાલી થિયરીથી આટલું એક વાક્ય લખી નાખવાનું. વનસ્પતિ દ્રવ્યોનું વિઘટન એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ખ્યાલ આવી ગયો? આ સિમ્પલ વસ્તુ છે. એના પછીની મેઇન પ્રક્રિયા આવે છે વિઘટન પ્રક્રિયા. કેટલી મિનિટ થઈ? 25. વિઘટન પ્રક્રિયા એક આપણે જોઈ લઈએ. ખાસ ક્વેશ્ચન છે, ધ્યાન રાખજો. વ્યાખ્યા શું થશે વિઘટન પ્રક્રિયાની? તો વિઘટન પ્રક્રિયા એટલે નામ જોઈને તમને ખબર પડવી જોઈએ કે કોઈ એક જ પ્રક્રિયકને જો ઉષ્મા આપવામાં આવે તો એ પ્રક્રિયકનું વિઘટન બે કે તેથી વધુ નિપજોમાં થતું હોય, એટલે કે એક પ્રક્રિયકમાંથી જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રક્રિયકમાંથી બે કે તેથી વધુ નિપજ મળતી હોય તે રાસાયણિક પ્રક્રિયાને આપણે વિઘટન પ્રક્રિયા કહીશું. એક્ઝામ્પલ લઈએ, વધુ મજા આવે. આ બધી વિઘટન, આ બધી જે પ્રક્રિયાઓ છે ને એ ખરેખર તો શું કહેવાય, એક પ્રવૃત્તિઓ તરીકે દર્શાવી છે NCERT માં, અને પ્રવૃત્તિઓ ખરેખર કરાવવી જોઈએ પણ અહીંયા આપણે કરી શકીએ એમ નથી. પણ આપણી પાસે એના માટે એક પ્રયોગશાળા સુસજ્જ હોવી જોઈએ, દરેક પદાર્થો એની અંદર હોવા જોઈએ. તો ધારો કે અહીંયા અત્યારે વાત કરીએ તો અત્યારે વાત કરશું ફેરસ સલ્ફેટની. તો ધારો કે કોઈ ફેરસ સલ્ફેટ છે, તે ફેરસ સલ્ફેટને તમે વિઘટન કરવામાં આવે તો ફેરસ સલ્ફેટના જે ઘટક છે એને કસનળીમાં લઈ અને એને જો ગરમ કરવામાં આવે તો એ ફેરસ સલ્ફેટનું વિઘટન થાય છે અને વિઘટન થઈ ફેરિક ઓક્સાઇડ બને છે. સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ છૂટા પડે છે. એનું અહીંયા લખશું સૌથી પહેલા ઇક્વેશન. તો ઇક્વેશન કેવું બનશે તો કે ખાસ ધ્યાન એ રાખવાનું છે તો કે ફેરસ સલ્ફેટ એટલે FeSO4. ફેરસ સલ્ફેટ નામ લખી દઉં. ચલો, તો આ ફેરસ સલ્ફેટ છે, એના જો વિઘટન કરાવવામાં આવે એટલે એની અંદર ઊર્જા આપવી પડશે, એટલે ઉષ્મા એડ કરો. ઉષ્મા જો એડ કરવામાં આવે ડેલ્ટા લખી નાખશો તો બી બહુ જ સારું. તો એનો જ્યારે તાપમાન આપવામાં આવે છે FeSO4 નું, તો એનું વિઘટન થાય છે ફેરિક ઓક્સાઇડ Fe2O3 માં. ફેરિક ઓક્સાઇડ વત્તા શું મળે છે SO2 અને SO3. આ શું છે? સલ્ફર ડાયોક્સાઇડ. આ શું છે? SO3 સલ્ફર ટ્રાયોક્સાઇડ. તો આપણે એને લખીએ કે ફેરસ સલ્ફેટ નું વિઘટન કરાવતા ફેરસ સલ્ફેટ ને ઉષ્મા આપતા ફેરિક ઓક્સાઇડ બને. ફેરસ સલ્ફેટ જ્યારે તમે લખવાનું ખાસ ધ્યાન રાખજો ત્યારે એનું અણુસૂત્ર જે H2 માં પૂછાઈ શકે છે કદાચ, બરોબર? તો ફેરસ સલ્ફેટ નું ખાસ મેઇન અણુસૂત્ર શું છે ખબર છે? FeSO4 7H2O. સ્ફટિકમય જલીય પદાર્થ છે, સ્ફટિકમય પદાર્થ છે FeSO4 7H2O. તો એના કારણે એનું મેઇન અણુસૂત્ર જો પૂછાય કે ફેરસ સલ્ફેટ નું અણુસૂત્ર લખો તો આવું લખવું જોઈએ. તો એ ફેરસ સલ્ફેટ ને ઉષ્મા આપતા તેનું વિઘટન થઈ ફેરિક ઓક્સાઇડ અને
SO2 સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મળે. જગ્યા નથી તમારે આનું ગુજરાતી લખી શકો છો એટલે થોડુંક મસ્ત સ્પેસિફાઈ કરેલું લાગી શકે છે. એટલે આ એક મેઇન ઇક્વેશન હતું. ખ્યાલ આવી ગયો વિઘટન પ્રક્રિયાનું કે ફેરિક ઓક્સાઇડ પ્લસ SO2 અને પ્લસ SO3 વાયુઓ મળે છે. બરોબર છે. ચલો બીજું શું છે વિઘટન પ્રક્રિયામાં? તો બીજું શું છે, કેલ્શિયમ કાર્બોનેટ લઈ લો. કેલ્શિયમ કાર્બોનેટ ક્યાંથી મળે છે એની ચર્ચા થોડી વાર પછી કરીએ જે વધુ જાણકારી માટે. CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ કહી શકો. તો કેલ્શિયમ કાર્બોનેટ અને એના જો ઉષ્મા આપી દેવામાં આવે કેલ્શિયમ કાર્બોનેટ તો એનું વિઘટન થશે CaO CO2 કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી મળે. તો આ એક વિઘટન પ્રક્રિયા થઈ. બીજી કેલ્શિયમ ઓક્સાઇડ પાણી. કેલ્શિયમ ઓક્સાઇડ એટલે જે કળી ચૂનાનો પથ્થર હતો એ છે. ખ્યાલ આવી ગયો. કેલ્શિયમ કાર્બોનેટ શું છે એની પછી ચર્ચા બી હાલ કરું છું થોડીક વાર પછી. વિઘટન પ્રક્રિયા સમજી ગયા પછી એના પછી બીજું કોઈ ઇક્વેશન છે લેડ નાઇટ્રેટ ની કઈ કદાચ પ્રક્રિયા છે PbNO3 twice. આ એક પ્રક્રિયા બહુ પ્રવૃત્તિ તરીકે ગણવામાં આવે તો બહુ સારી પ્રક્રિયા છે. Pb+2NO3 - 1 PbNO3 twice. આપણે આના ઇક્વેશન તમને લેડ નાઇટ્રેટ બનાવવાનું કીધું હોય 9મા ધોરણમાં આપણે શીખ્યા છે. લેડ એટલે Pb શું હતું +2 હતું તો એનું 2 જે અહીંયા જતું રહે છે. NO3 - 1 હતું તો -1 અહીંયા આવી જાય છે. ખ્યાલ આવી ગયો. PbNO3 twice છે. આનું જો વિઘટન કરવામાં આવે લેડ નાઇટ્રેટ નું, બરોબર છે, તો લેડ નાઇટ્રેટ નું વિઘટન થાય છે અને કઈ કઈ વસ્તુ મળે છે તો કે PbO મળશે. લેડ ઓક્સાઇડ આ છે લેડ નાઇટ્રેટ. આ લેડ ઓક્સાઇડ બરોબર છે. અહીંયા શું થાય છે લેડ ઓક્સાઇડ મળી ગયા પછી આપણને નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડતો જોવા મળે છે. નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ખાસ ધ્યાન રાખવાનું છે SQ માં પૂછાય છે કથ્થઈ રંગનો. એટલે જ્યારે તમે લેડ નાઇટ્રેટ કસનળીમાં લો છો એને ગરમ કરો છો તો ગરમ કરવામાં આવે ત્યારે એની અંદર થોડીવાર પછી ધુમાડા સ્વરૂપે કથ્થઈ રંગનો વાયુ જોવા મળે છે અને એ નાઇટ્રોજન ડાયોક્સાઇડ હશે. ખ્યાલ આવી ગયો. એટલે જો SQ માં પૂછાય છે કે લેડ નાઇટ્રેટની પ્રક્રિયામાં કયા રંગનો વાયુ અને કયો વાયુ મુક્ત થાય છે તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે, કથ્થઈ રંગનો મુક્ત થાય છે. ધ્યાન આપવું જોઈએ એ વખતે. અને બધા ઓક્સિજન વાયુ છૂટો પડે. ખ્યાલ આવી ગયો. એટલે એક સિમ્પલ 3 પ્રક્રિયાઓ છે મેઇન જે રીતે પૂછાય જેટલા માર્ક્સ ની પૂછાય 2 માર્ક્સ ની પૂછાય 2 લખો એક્ઝામ્પલ ચાલે, 3 માર્ક્સ ની પૂછાય 3 લખો વધારે સારું. બરોબર છે. જે રીતે આવડે એ રીતે. આની મેં પહેલાની થિયરી લખેલી છે એ રીતે દરેકની થિયરી તમારે લખવી જોઈએ તો સરસ રહે. એટલે આ થઈ ગઈ એક વિઘટનની પ્રક્રિયા કે જેમાં ઉષ્મા આપી અને એનું 1 કે 2 કે તેથી વધુ નિપજ મેળવી છે આપણે દરેકમાં. ખ્યાલ આવી ગયો. યસ. એટલે આ સરસ મજાની વિઘટન પ્રક્રિયા દર્શાવેલી છે. બીજી એક વાત કે અહીંયા ફેરસ સલ્ફેટ છે એનો રંગ લીલા કલરનો હોય છે. બરોબર છે. તો જ્યારે એનું વિઘટન કરવામાં આવે છે એટલે કે એને ગરમ કરીએ છીએ ત્યારે એનો લીલો રંગ દૂર થાય છે. ખ્યાલ આવી ગયો. બીજો કોઈ થોડોક ડાર્કનેસ રંગ આવી જાય છે એટલે એનો લીલો રંગ દૂર થાય છે. એટલે કે એનું સ્ફટિકમય પદાર્થ જે છે 7H2O. હવે સીધી વસ્તુ જે એની અંદર પાણી ભળેલું હોય એવો સ્ફટિકમય પદાર્થ છે FeSO પર. તો જ્યારે એને ગરમ કરો ત્યારે એનું આ 7H2O પાણી છે તો ઉડી જવાનું છે. એનો મતલબ કે એનો ઓરિજિનલ જે ગ્રીન કલર છે લીલો એનો દૂર થવાનો છે. ખ્યાલ આવી ગયો. એટલે લીલા રંગનો પદાર્થ છે FeSO4. એટલે આ વિઘટન પ્રક્રિયા તમને બિલકુલ સીધી રીતે દર્શાવી દીધી છે. આટલું રાખવાના છે આજે વિઘટન પ્રક્રિયા સુધી. એની પછી આપણે થોડી પેલી ચર્ચા કરી હતી વધુ જાણકારી માટે કે જે પૂછાવાનું નથી પણ નોલેજ હોવું જોઈએ. બરોબર છે. તો સૌથી સરસ વાત કરીએ સૌથી પહેલી આપણે જે પેલી પ્રક્રિયા બનાવી હતી કરી છું CaO નાખ્યો તો પ્લસ CO2 સોરી પાણી નાખ્યું હતું અને CaOH ટ્વાઇસ બનાવ્યું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. બરોબર. એટલે કે આ ચૂનાનો પથ્થર ચમક ચૂનો
અને આ ચૂનાનું નીતર્યું પાણી જે પેલું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, બરોબર, લિક્વિફાઈડમાં. હવે જ્યારે આપણે દિવાલ ઉપર આને દોડીએ, એટલે કે દિવાલ ઉપર આને જ્યારે ચૂનો કરવામાં આવે છે ત્યારે આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે એ વાતાવરણમાં જે આપણે ઓક્સિજન ઉચ્છ્વાસમાં છોડીએ છીએ ત્યાંથી અને બીજો વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ, સોરી ઓક્સિજન નહીં ઉચ્છ્વાસમાં, કાર્બન ડાયોક્સાઇડ વાયુ કેચ કરે છે અને શું મળે છે કે કેલ્શિયમ કાર્બોનેટ બનાવે છે. અહીંયાથી કેલ્શિયમ લીધું, અહીંયાથી કાર્બન ડાયોક્સાઇડ વધારાનો એક ઓક્સિજન લઈ લીધો અને વત્તા H2O, એટલે આ શું બનાવે છે? કેલ્શિયમ કાર્બોનેટ, જે આપણે ચર્ચા કરી છે, બરોબર છે. એટલે દિવાલ ઉપર જે ચમક આવે છે, આપણે કલર શું કહેવાય ચૂનો કર્યા પછીની જે ચમક છે એ થોડીક કેલ્શિયમ કાર્બોનેટની ચમક હોય છે અને પછી અમુક લાંબો સમય થઈ જાય એટલે એના ઉપરથી પોપડા ખૂટે છે, તો એ કેલ્શિયમ કાર્બોનેટ છે, બરોબર. એટલે કે આપણે કડી ચૂનો છે એ આપણે ધોળી લીધો, એના ઉપરથી પછી એમાં 2-3 દિવસ સુધી એની અંદર કે ખાસા સમય સુધી કાર્બન ડાયોક્સાઇડ વાયુ શોષાય છે અને કેલ્શિયમ કાર્બોનેટ બનાવી દે છે અને પાણી બને છે, બરાબર છે. એટલે કે આ વસ્તુની જાણકારી માટે હતી કે કેલ્શિયમ ઓક્સાઇડ શું છે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ શું છે, કેલ્શિયમ કાર્બોનેટ શું છે. તો કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કડી ચૂનો, ચમક ચૂનાના પથ્થર જે જમીનમાંથી નીકળે છે, એને પાણી એડ કરો અને પછી ગોળી દેવામાં આવે એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે મળે છે એ લિક્વિફાઈડ, પછી એને કાર્બન ડાયોક્સાઇડ સાથે મિક્સ થાય અને કેલ્શિયમ કાર્બોનેટ બનાવે છે, જે આપણે ચૂના ઉપર જે પોપડા જે દેખાય છે. ખ્યાલ આવી ગયો? તો આ વસ્તુ છે એક સિમ્પલ. એમાં ખાસ ધ્યાન એ છે કે આપણે આરસ પાણ જે આપણે જે લગાવીએ છીએ, તો આ આરસ પાણનું કેમિકલ ઇક્વેશન પણ CaCO3 છે, કેલ્શિયમ કાર્બોનેટ છે આરસ પાણનું ઇક્વેશન, બરોબર. તો આ થઈ માત્ર જાણકારીની, સાયન્સની વાત જે ક્યાંય પૂછાવાની નથી, પણ આટલું નોલેજ હોવું જોઈએ બધાનું કે આરસ પાણનું અણુસૂત્ર શું છે, CaCO3. ખ્યાલ આવી ગયો? અત્યાર સુધી આપણે આટલું જ રાખીએ છીએ. આશા રાખું છું મેથ્સલેબના ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓને બધાને ખબર પડતી હશે, જે બહારના વિદ્યાર્થીઓ જે છે કે જે લાભ રહી રહ્યા છે આનો. અને બીજું કે બીજા એક મારા મિત્ર છે રાયપુરમાંથી, આશીષ સર કરીને, એમની સ્કૂલ છે પોતાની, એમના વિદ્યાર્થીઓ પણ લગભગ આ વિડિયો જોઈ રહ્યા છે. તો એમના આશીષ સરના જે વિદ્યાર્થીઓ છે એમના ખૂબ મજા આવતી હશે સ્કૂલના વિદ્યાર્થીઓને. એટલે એમને એ વિદ્યાર્થીઓને જો ક્યાંય તકલીફ હોય તો જણાવી શકે છે. બાકી મારા વિદ્યાર્થીઓ તો ડાયરેક્ટ મને કોન્ટેક્ટ કરી લે છે. ખ્યાલ આવી ગયો છે? સરસ. તો આટલું રાખીએ આજે.